હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આપણે હમણાં આ બીજો ચેપ્ટર સ્કીપ કરીએ છીએ. પહેલાં આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ ત્રીજું ચેપ્ટર જોઈ લઈએ અને હું બુધવારે સેકન્ડ ચેપ્ટર મૂકીશ. એટલે અત્યારે ખાલી આપણે સમજી લઈએ છીએ, એની એક્સરસાઇઝીસ પછી કરીશું. ઓકે મિત્રો, તો ચેપ્ટર 3 ઇંગ્લિશ ગ્રામરનું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ યાની કે સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ એટલે શું? તો જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય તે ક્રિયા મૂળ જે ક્રિયાપદ જે છે એને આપણે ભૂતકાળમાં લખીએ, એને ભૂતકાળ, સાદો ભૂતકાળ કહેવામાં આવે છે. તો પહેલાં આપણે ક્રિયાપદના મૂળ રૂપો શીખી લઈએ અને સમજી લઈએ. ક્રિયાપદના બે પ્રકારના રૂપો છે, સહાયકારક ક્રિયાપદો અને મૂળ ક્રિયાપદો. તો સહાયકારક ક્રિયાપદોમાં સર્વનામની સાથે, સર્વનામ એટલે કર્તાની જગ્યાએ જે નામની જગ્યાએ જે મૂકવામાં આવ્યું હોય એને સર્વનામ કહેવામાં આવે છે. તો હવે કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરાને 4 પગ હોય છે, જે કૂતરાને 2 આંખો હોય છે. હવે આપણે દરેક વખતે કૂતરો 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 મૂકીએ તો કૂતરાની જગ્યાએ આપણે શું મૂકીએ? ઈટ, બરાબર? એટલે અથવા તે કૂતરો વફાદાર પ્રાણી છે, તેને 4 પગ હોય છે, તેને 2 આંખો હોય છે, તેને 1 પૂંછડી હોય છે, તે સફેદ, કાળા, કથ્થાઈ રંગમાં જોવા મળે છે. તો દરેક વખતે કૂતરાની જગ્યાએ આપણે શું મૂક્યું? તે. ત્યાર પછી કોઈ છોકરો છે, તમારો ફ્રેન્ડ, માની લો કે મહેશ મારો મિત્ર છે. મહેશ મારા ઘર પાસે રહે છે. હું અને મહેશ શાળામાં સાથે જઈએ છીએ. મહેશ ખૂબ હોશિયાર છે. તો આપણે મહેશની જગ્યાએ આપણે શું મૂકીએ? તે. મહેશ મારો મિત્ર છે, તે મારા ઘર પાસે રહે છે. હું અને તે બંને સાથે શાળાએ જઈએ છીએ. તે ખૂબ હોશિયાર છે, તે ઊંચો છે, બરાબર? તે ક્રિકેટ બહુ સારું રમે છે. તો આ જે તે મૂક્યો તો એ શું કહેવાય? સર્વનામ. એટલે કે નામની જગ્યાએ કર્તાની માટે અથવા નામની માટે જે શબ્દ મુકાયો તે સર્વનામ કહેવામાં આવે છે. ઓકે, તો એની સાથે મેં તમને પહેલાં ચેપ્ટરમાં રિવિઝનમાં સમજાવ્યું હતું કે સર્વનામ ત્રણ છે: પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બરાબર? પહેલો પુરુષમાં આઈ અને વી, બીજા પુરુષમાં યુ અને ત્રીજા પુરુષમાં હી અથવા કોઈ છોકરાનું નામ કે કોઈ પુરુષ મોટા વ્યક્તિનું નામ. પછી શી, કોઈ છોકરીનું નામ અથવા તે, બરાબર? અને ઈટ, કોઈ પક્ષી હોય, પ્રાણી હોય, કોઈ વસ્તુ હોય, કોઈ નદી, પહાડ, તો એના માટે આપણે તે તો ઈટ વાપરીએ છીએ, બરાબર? અને એનું બહુવચન ધે. તો આવી રીતે આ જે સર્વનામના રૂપો છે એની સાથે સહાયકારક ક્રિયાપદો યાની કે આઈ એમ એ ટીચર, ધીસ ઇઝ માય બુક, સમજાવ્યું તો ને મિત્રો? યાદ આવ્યું? ઓકે, તો આઈની સાથે એમ, એટલે એમ, ઇઝ અને આર. ટુ બીના કેટલા? 3 ક્રિયાપદો ના રૂપો છે ટુ બીના: એમ, ઇઝ અને આર. આઈની સાથે એમ, વી, યુ અને ધેની સાથે આર. અને ત્રીજો પુરુષ એક વચનમાં ઇઝ, બરાબર? એવી જ રીતે ટુ હેવના 2 રૂપો છે, હેવ અને હેઝ. તો એ હેવ અને હેઝ શું છે? કોઈ વસ્તુની માલિકી અથવા ની પાસે છે એવું દર્શાવે છે.
તો આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, સી, ઇટ અને હેઝ અને દે હેવ આ રીતે વપરાય છે. અહીંયા તમને કોઠામાં આપેલું જ છે, સમજી દેખાય છે ને. સાદા વર્તમાન કાળમાં પહેલા પુરુષ એકવચનમાં એમની સાથે ઇઝ અને બહુવચનમાં આર. બરાબર. પછી સાદો વર્તમાન કાળમાં હેવ અને હેઝના બે રૂપો છે એ, અને બીજા પુરુષમાં પણ હેવ જ વપરાય, કારણ કે યુની સાથે હંમેશા હેવ જાય છે. હવે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચનમાં તો હી, શી, ઇટની સાથે ઇઝ વપરાય છે. તો કેવી, અને ધેની સાથે આર વપરાય છે. એવી જ રીતે હેવ હેઝમાં આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, સી, ઇટ હેઝ અને દે હેવ. બરાબર. હવે કેટલીક વખત વાક્યમાં ક્રિયાપદ હોતું જ નથી, ન ડુ હોય, ન હેઝ હોય કે ન હેવ, ન એમ ઇઝ આર હોય કે ન હેઝ હેવ હોય. વી રન, હવે એમાં કોઈ વી આર આવ્યું ના, તો ત્યાં ઘડી જ્યારે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો કર્તા પ્રમાણે, કર્તા પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચનમાં ડુ વપરાય છે, અને ત્રીજો પુરુષ એકવચનમાં હી, શી, ઇટની સાથે ડઝ વપરાય છે મિત્રો. ઓકે. આ ક્રિયાપદના મૂળ રૂપો થયા. ક્રિયાપદના સહાયકારક ક્રિયાપદો થયા. હવે ક્રિયાપદના મૂળ રૂપો એટલે શું? તો ક્રિયાપદના મૂળ રૂપો શું દર્શાવે છે? તો એ કોઈ ક્રિયા થતી દર્શાવતા હોય એ શબ્દોને ક્રિયાપદના મૂળ રૂપો, ઇંગ્લિશમાં એને ઇન્ફિનિટિવ્સ કહેવામાં આવે છે મિત્રો. તો પ્લે, ગો, કમ, રીડ, રાઇટ, ઇટ, સિંગ, ડાન્સ, કેરી, ડ્રોપ, બેગ, ક્લેપ, સ્ટોપ આ બધા ક્રિયાપદનો. રન તો દોડવું, દોડવાની ક્રિયા દર્શાવે છે. રાઇટ તો લખવાની ક્રિયા દર્શાવે છે. તો જે શબ્દો ક્રિયા થતી દર્શાવતા હોય એ શબ્દોને શું કહેવામાં આવે છે મિત્રો? ક્રિયાપદના મૂળ રૂપો. ઓકે. હવે આ ક્રિયાપદના રૂપોની તમને સમજણ પડી ગઈ હશે. તો હવે આપણે ચેપ્ટર પર જઈએ. ચેપ્ટર આપણું છે થર્ડ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્રીજું ચેપ્ટર સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ એ જ રીતે સર્વનામના રૂપોની સાથે એકવચન બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો એમ, ઇઝ અને આરનું શું થશે? ભૂતકાળ. એમ ઇઝનું ભૂતકાળ વોઝ અને આરનું ભૂતકાળ વર. અત્યાર સુધી મિત્રો તમે એવું બોલતા હશો WERE વેર, પણ હવે આપણે મારા પ્રમાણે તમારે ઉચ્ચાર કરવાનો. WERE વેર એટલે નહીં બોલવાનું, વર બોલવાનું. ઓકે. તો એમ ઇઝનું ભૂતકાળ વોઝ અને આરનું વર. હવે હેવ અને હેઝ. તો હેવ અને હેઝનું ભૂતકાળ બંનેમાં હેવ અને હેઝનું ભૂતકાળ હેડ થશે. બીજા પુરુષ એકવચનમાં હોય, બહુવચનમાં હોય, ત્રીજા કે સર્વનામના બધા જ રૂપોની સાથે હેઝ અને હેવનું ભૂતકાળ હેડ થાય છે. હવે ડુ અને ડઝ. ત્રીજો પુરુષમાં ડુ અને ડઝ. તો ડુ અને ડઝનું, જેમ આપણે હેઝ હેવનું ભૂતકાળનું રૂપ શું થયું? હેડ. એવી જ રીતે ડુ અને ડઝનું ભૂતકાળ બધા જ રૂપોમાં ડીડ થાય છે. ઓકે. એ આપણે સહાયકારક ક્રિયાપદો વિશે શીખ્યું. હવે ક્રિયાપદના મૂળ રૂપો પર જઈએ મિત્રો. તો ક્રિયાપદના મૂળ રૂપોને ભૂતકાળમાં ફેરવવા હોય તો એના માટેના નીચે અહીંયા જો આપેલા છે ક્રિયાપદના ભૂતકાળના રૂપો. ઉદાહરણ નહીં જોતા, ઉદાહરણની નીચે જોજો. તો પહેલું, ભૂતકાળના ક્રિયાપદના મૂળ રૂપોને ભૂતકાળમાં ફેરવતા કેટલાક નિયમો લાગુ પડે છે અને એ નિયમો અહીંયા આપેલા છે. ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ઉદાહરણ તરીકે પ્લે, પ્લેડ, વોક, વોકડ, પછી
લાફ, લાફ્ડ. તમે ઉચ્ચારમાં બહુ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે તમે ઉચ્ચાર જ્યારે ભૂતકાળ કરો છો ને ત્યારે ભૂતકાળમાં લાફેડ, વોકેડ એવું બધું બોલો છો, પણ એ રીતે ન બોલાય. ડીને આપણે બહુ ભાર દઈને નથી બોલવાનો. બહુ ભાર દઈને બોલીએ તો લાફેડ ને વોકેડ એવું બધું થાય, પણ આપણે ભાર દીધા વિના લાફ્ડ, ડ આપણને સંભળાવવો પણ જોઈએ અને સાથે એનો ઉચ્ચાર પણ થવો જોઈએ. એ રીતે આપણે કરવાનું છે. ઓકે, તો એ પ્રમાણે હવે આપણે ઉચ્ચાર તમને કેવી રીતે કરવાના. પ્લેડ, વોક. પ્લેનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ, વોકનું વોક, લાફનું લાફ્ડ. ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપને અંતે જો ઈ હોય તો ઈડી નહીં લગાડવાનો. ઈ ન થાય તો ડાન્સ, DANCE ડાન્સ. છેલ્લે ઈ આવ્યો એટલે ફરી હવે આમાં પણ મિત્રો તમારે મારા ઉચ્ચાર પ્રમાણે જવું પડશે. અત્યાર સુધી તમે શીખ્યા હશો કે ડબલ ઈ, બરાબર, ડબલ ઈ નહીં બોલવાનો, એને ઈ અથવા SS, TT, ઓકે, એ રીતે બોલવાનું. ડબલ એ રીતે ઉચ્ચાર. આમાં હવે શું છે, થોડું ઇંગ્લિશની બોલવાની પદ્ધતિ બદલાઈ ગયેલી છે, તો તમે મારી પાસેથી હું જે પ્રમાણે બોલું ને એમ બોલતા શીખજો મિત્રો. ઓકે, તો જે ક્રિયાપદને અંતે લાસ્ટ લેટર એટલે કે અંતે ઈ આવતો હોય તો એને ફક્ત ડી લગાડવાનો. ઈને ડી લગાડવામાં આવતો નથી. ડાન્સ, ડાન્સ્ડ. બેક, બેક્ડ. ઓકે, તો અને વેલકમ, વેલકમ. કમ નથી બોલતી હું, બરાબર સાંભળજો. વેલકમ, તો વેલકમમાં પાછળ ડી ઈ છે ને તો ડી જ લાગશે. કમનું ભૂતકાળનું રૂપ બીજું થાય છે, અનિયમિત રૂપોમાં આવશે. એ ધ્યાન રાખીએ, પછી આગળ જોઈએ આગળ. ઓકે, હવે ત્રીજો નિયમ. જો ક્રિયાપદને અંતે વાય વ્યંજન હોય, સ્વર અને વ્યંજન તો તમે શીખ્યા છો ને મિત્રો. સ્વર કેટલા? ABCDના કેટલા મૂળાક્ષરો છે? 26. એમાં 5 AEIOU સ્વર છે અને બાકીના 21 વ્યંજન છે. એ ધ્યાનમાં રાખજો. એટલે જો ક્રિયાપદના અંતે જો વ્યંજન હોય અને છેલ્લે જો વાય હોય તો વાયનો શું કરી દેવાનો? આઈ કરવાનો અને પછી ઈડી પ્રત્યે લગાવવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે મેરી, MARRY. ડબલ આર નથી બોલતા મેડમ, ધ્યાન રાખજો. MARRY, મેરી. તો મેરીડ, વાયનો શું થઈ ગયો? આઈ. અને કેરી, CARRY, કેરી. એનો ભૂતકાળનું રૂપ CARRIED. ઓકે, એટલે આ રીતે વાય હોય તો વાયનો આઈ થઈ જાય છે ને ઈડી લાગે છે. આ તો તમે છઠ્ઠા ધોરણથી જ ભણતા છો ભૂતકાળ, એટલે બહુ થોડું સ્પીડમાં લેવું પડશે. ઓકે, તો આ રીતે ક્રિયાપદને અંતે જો વાય હોય અને એની આગળ વ્યંજન હોય, એની આગળનો અક્ષર, તો વાયનો આઈ કરીને ઈડી લગાડવાનો. હવે ક્રિયાપદના અંતે જો વાય હોય અને એની આગળનો અક્ષર જો સ્વર હોય તો ફક્ત ઈડી લાગે, વાયનો આઈ થતો નથી. અહીંયા ઉદાહરણ છે મિત્રો. સ્ટે, સ્ટેડ. પ્લે, પ્લેડ. ઓકે, વાયની પહેલાં શું છે મિત્રો? એ. તો વાયનો શું થયો? વાયની આગળ એ છે માટે વાયનો વાય રહ્યો અને ઈડી લાગ્યો. હવે પાંચમો નિયમ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેના આગળનો સ્વર હોય તો છેલ્લો અક્ષર જે છે ને વ્યંજન એ ડબલ થઈ જાય છે અને પછી ઈડી લાગે છે. અહીંયા ઉદાહરણ આપેલા છે. સ્ટોપ, STOP. તો છેલ્લો અક્ષર કયો છે? વ્યંજન છે. પી વ્યંજન છે અને એની આગળ ઓ. ઓ શું છે મિત્રો? સ્વર છે. તો પીની આગળ સ્વર છે માટે પી કેવા થઈ જશે? ડબલ થઈ જશે. એટલે STOPP અને ત્યાર પછી ઈડી લાગશે.
એવી જ રીતે અહીંયા ડ્રોપનું ઉદાહરણ આપ્યું છે DROP. પીની આગળનો અક્ષર શું છે? સ્વર છે. માટે DROPP અને પછી ED. બેગ, BEG બેગ એટલે ભીખ માગવી, અને બેગ યોર પાર્ડન એટલે માફી આપવી. તો BEG બેગ, જીની આગળ શું છે મિત્રો? સ્વર છે. એટલે લાસ્ટ જી શું થઈ ગયો? લાસ્ટ લેટર ડબલ થઈ ગયો, BEGGED. પછી ડ્રેગ, DRAG ડ્રેગ. તો છેલ્લા અક્ષર જીની આગળ શું છે? વ્યંજનની આગળ સ્વર છે. તો DRAGGED. બેટ, BAT બેટ, BATTED. અને CLAP ક્લેપ એટલે તાલી પાડવી. તો CLAPPED. હવે જો ક્રિયાપદને અંતે એલ આવેલો હોય તો એ શું થઈ જાય છે? ડબલ થઈ જાય છે એલ, અને પછી ઈડી લગાડવામાં આવે છે. આમ એલવાળા ઉદાહરણ છે કમ્પેલ, કોમ્પેલ અથવા કમ્પેલ, એક્સેલ. તો COMPELની પછી શું લાગ્યું? કમ્પેલની પછી શું લાગ્યું મિત્રો? ડબલ LED. અને એક્સેલ, એક્સેલની પછી શું લાગ્યું મિત્રો? EXCELLED. ઓકે, એટલે આ રીતે આના નિયમો આપણે સમજ્યા. ત્યાર પછી કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે, એટલે એને ઈડી લાગતો નથી, પણ આખું રૂપ જ બદલાઈ જાય. અહીંયા ઉદાહરણો આપ્યા છે મિત્રો, તમે વાંચી લેજો. હું થોડાક 4-5 આ લાઈનમાં વાંચીશ, થોડાક આ લાઈનમાં વાંચીશ. ગોનું ભૂતકાળ વેન્ટ, સ્ટેન્ડનું સ્ટૂડ, ગીવનું ગેવ, સીટનું સેટ. ઓકે, સીનું સો. હવે બીજી લાઈનમાં સેનું ભૂતકાળ સેડ, કમનું કેમ. આગળ મેં કીધું ને વેલકમ, પછી હું વેલકમમાં વેલકેમ્ડ નથી આવતું, વેલકમનું પાછળ ડી લાગે છે. ઓકે, એ ધ્યાનમાં રાખજો. ટેકનું ટુક, સ્વિમ સ્વેમ, ડ્રો ડ્રુ, રાઇટ રોટ. આ તમે મોઢે કરી દેવા પડશે. તમારે આ અનિયમિત રૂપોને તમારે ચોક્કસ મોઢે કરી દેજો. પછી હું તમને લખવા તો પછી બીજો પાઠ થશે ને પૂરો, પછી આપીશ. ઓકે, પછી 8મો નિયમ છે, કેટલાક ક્રિયાપદોના રૂપો બદલાતા જ નથી. એ રૂપો એના એ જ રહે છે, પણ એ યસ્ટરડે, લાસ્ટ નાઇટ એવું આપ્યું હોય ને, લાસ્ટ યર, પ્રીવિયસ યર, લાસ્ટ મંથ, એટલે એના પરથી ખબર પડી જાય કે આ વાક્યમાં જે ક્રિયાપદ છે શું છે? ભૂતકાળનું રૂપ છે. તો એ આપણે એના આવા કેટલાક શબ્દો આપેલા હોય છે, એ હું પછી આપણને સેકન્ડ સેમેસ્ટરમાં આવશે ત્યારે શીખવાડીશ. તો એના જે કેટલાક રૂપો બદલાતા નથી એમાં કટનું કટ એટલે કટ કાપવું, અને કટ ભૂતકાળનું રૂપ કાપ્યું. પછી પૂટનું મૂકવું, પૂટ મૂક્યું. શર્ટ બંધ કરવું, શર્ટ બંધ કર્યું. ઓકે, પછી રીડ, READ રીડ, એનો ઉચ્ચાર રીડ એટલે વાંચવું. ઓકે, પણ આ રીડનું ભૂતકાળ આપણે જ્યારે કરીએ છીએ ને, ત્યારે રીડનું ભૂતકાળમાં પણ એનું એ જ સ્પેલિંગ રહે છે, એનો ઉચ્ચાર બદલાશે ખાલી. READ રીડ નહીં, પણ ભૂતકાળમાં વાક્ય હોય તો રેડ નહીં બોલવાનું. રેડ એટલે લાલ કલર થશે. આઈ રેડ સ્ટોરી બુક ઇન ધ મોર્નિંગ. ઓકે, સવારે મેં વાર્તાની ચોપડી વાંચી હતી. તો આ પ્રમાણેના નિયમો પ્રમાણે આ જે 7મા નિયમ છે એના બધા તમારે મોઢે કરવાના રહેશે. તો એ નિયમ મુજબ આપણે એક્સરસાઇઝ પહેલી પર જઈએ મિત્રો. એક્સરસાઇઝ પહેલી, એ નેક્સ્ટ પેજમાં આવશે મિત્રો. 1 મિનિટ, ચાલુ રાખજો. હા, ઓકે. હવે આ એક્સરસાઇઝ પહેલી, એમાં જુઓ
ઉદાહરણમાં આપ્યું છે અને એક્સરસાઇઝમાં ઉપરનું હેડિંગ છે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે વિનીત ખાલી જગ્યા ધ ગ્લાસ. હવે હું ખાલી જગ્યા નહીં બોલું, શું બોલીશ? ડેશ. ઓકે, વિનીત અને કૌંસમાં શબ્દ આપે છે ડ્રોપ, તો વિનીત ડ્રોપ ધ ગ્લાસ. સરલા ડેશ સંસ્કૃત અને કૌંસમાં આપ્યું છે લર્ન, તો લર્નનું ભૂતકાળ શું થાય મિત્રો? મોઢે કર્યું તમે તો કર્યું હશે તો આવડશે. લર્ન્ટ શું થશે? લર્નનું ભૂતકાળ લર્ન્ટ. અહીંયા મેં ખાલી જગ્યામાં લખેલા જ છે. બીજું વાક્ય ધ પોલીસમેન ડેશ ધ થીપ. કૌંસમાં છે સ્ટોપ. હવે સ્ટોપમાં લાસ્ટ લેટર પી છે ને એની આગળ સ્વર છે એટલે લાસ્ટ લેટર શું થઈ જશે? પી ડબલ થઈ જશે. એટલે ધ પોલીસમેન સ્ટોપ ધ થીપ. સ્ટોપેડ નહીં બોલવાનું, હા, સ્ટોપ ધ થીફ. નૈના ડેશ આ લેટર રાઇટ. રાઇટનું ભૂતકાળ રોટ. નૈના રોટ અ લેટર. રોટ નહીં બોલવાનું, રોટ. ધ સ્ટુડન્ટ્સ ડેશ એ સોંગ. સિંગનું ભૂતકાળ સેંગ. ધ સ્ટુડન્ટ સેંગ એ સોંગ. ધે ડેશ હોમ અર્લી. ગો, તો ગોનું ભૂતકાળ વેન્ટ. દે વેન્ટ હોમ અર્લી. ધ ટીચર ડેશ ધ પોએમ લાઇક. હવે લાસ્ટ લેટર શું આવ્યો લાઇકમાં? ઈ, તો પાછો ડબલ ઈ નહીં મૂકવાનો, ફક્ત ડી. ધ ટીચર લાઇક ધ પોએમ. લાઇક ડ બોલ્યા મેડમ? નહીં, લાઇક ધ પોએમ. વી ડેશ ધ પિકનિક એન્જોય. એન્જોયડ ઈડી જ લાગશે કારણ કે વાયની આગળ ઓ છે, વાયનો આઈ થશે નહીં, સ્વર છે માટે. વી એન્જોયડ ધ પિકનિક. મેથ્યુઝ ડેશ ધ બોલ. થ્રો. થ્રોનું ભૂતકાળ થ્રુ. મેથ્યુઝ થ્રુ ધ બોલ. કેતન ડેશ નિયર ધ ડોર. સ્ટેન્ડ. સ્ટેન્ડના શું થશે? સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ. કેતન સ્ટૂડ નિયર ધ ડોર. હિના ડેશ ફોર ધ ટોય. ક્રાય. ક્રાયનું ભૂતકાળ ક્રાઇડ. વાયની આગળ શું છે? વ્યંજન છે. આર એ વ્યંજન છે તો વાયનો શું થઈ જશે? આઈ અને પછી ઈડી લાગશે. મિત્રો, આ એક્સરસાઇઝ તમારી ઇંગ્લિશની જો ગ્રામર બુક હોય તો લખી દેજો, નહીં તો આ મોઢે કરજો. આમ તો મેં કોર્સમાં તમને છે ને તો બીજા ગ્રામર આજે જે યુનિટ 2ની પરીક્ષાની પદ્ધતિ, પછી સિલેબસ અને ટાઈમ ટેબલ મૂક્યું છે. એમાં મેં ઇંગ્લિશમાં ચેપ્ટર 3rd અને 4th અને ઇંગ્લિશના ગ્રામરમાં 1st અને 2nd, પણ હું ત્રીજો પણ લેવાની છું પાઠ. એટલે તમારે હું એક્સરસાઇઝ કહીશ. પહેલાંની પહેલી એક્સરસાઇઝની પહેલા પાઠની પહેલી, બીજા પાઠની પહેલી અને ત્રીજા પાઠની પહેલી, એમ આપણે 3 એક્સરસાઇઝમાંથી પૂછવાના છીએ. માટે મિત્રો આપણે ત્રણેયની એક લઈશું. હવે નેક્સ્ટ બુધવારે હું તમને બીજો પાઠ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાડીશ અને એની એક્સરસાઇઝ આપણે લઈશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. હેવ એ નાઇસ ડે. આવજો મિત્રો. યુનિટનું તમને કાર્યક્રમ મળી ગયો હશે. યુનિટની તૈયારી કરતા રહેજો અને ખૂબ સારી તૈયારી કરજો. એકબીજાનામાંથી કોપી ના કરશો, એમાં ઘણું બધું ખોટું લખો છો મિત્રો, તો ધ્યાન રાખજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય.